ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં વિવાદ સર્જાયો છે। ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતાની સાથે જ મોટો વિવાદ સામે આવ્યો છે। તિલકવાડામાં લોકોનું વિરોધ પ્રદર્શન અત્યારે થઈ રહ્યું છે। સાધુ સંતોએ પણ નારાજગી વ્યક્ત કરી છે। કેટલીક જગ્યાઓ પર સરકારી બેનરોને પણ ફાડી દીધા છે। રજાઓમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। 25,000થી વધુનું બુકિંગ ન થતું હોવાથી બૂમ પડી ચૂકી છે। સ્થળ ઉપરના જવાબદાર અધિકારીઓના કારણે જ ઘણી વખત અવ્યવસ્થા સર્જાય છે અને પરિણામે આખું જિલ્લાનું તંત્ર બદનામ થાય છે। નર્મદાજીની પરિક્રમાની અંદર વારંવાર નાવડીનો પ્રશ્ન ઊભો થાય છે। નાવડીની ઉચિત વ્યવસ્થા હોવી જોઈએ, જે વ્યવસ્થા નથી, જેના કારણે ભાવિક ભક્તો દુઃખી થાય છે, પરેશાન થાય છે। ઘણા સમયથી પ્રશાસન આ બાબતની અંદર ચિંતન કરી રહ્યું હતું, પરંતુ યોગ્ય વહીવટ ના હોવાના કારણે, યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે અનેક પ્રકારની આ પરિસ્થિતિઓ સર્જાઈ છે। કંઈક નિરાકરણ આવે। લોકોની આસ્થા માં નર્મદા જોડે સંકળાયેલી છે। હજારો લોકોની આસ્થા જેવી રીતે 3300 કિલોમીટરની પરિક્રમા નથી પૂર્ણ થતી, એ 1717 કિલોમીટરમાં પૂર્ણ થાય છે। એને ગરીબમાં ગરીબ અને એક ઉંમર લાયકથી માંડીને યુવાનોથી માંડીને દરેક સમાજના માણસો આજે પરિક્રમા હિન્દુ ધર્મના લોકો આવે છે, તો એની માટે લોકો કેટલા સંખ્યામાં આવે છે અને કેટલા પાછા જાય છે, તો એની તાત્કાલિક ધોરણે એની કાળજી લે અને એનો સીધું નિરાકરણ આવે એવી અમારી આખા ગ્રામજનો તિલકવાડાથી। અને પાર્કિંગની વ્યવસ્થા આગળ ચોકડી પર કરેલી છે। એની માર્ગદર્શન રૂપે અમુક અધિકારીઓ મૂકે ત્યાં કે અહીંયા સરકારી પાર્કિંગ મૂકેલું છે, અહીંયા જાઓ। અમુક વ્યવસ્થાનું ભાગરૂપે ઘણી બધી એવી ખોટ છે કે જેને અહીંના લોકલ નાગરિકો દ્વારા સંકલન કરે અને એનું નિરાકરણ લાવે।